અમદાવાદ જિલ્લાના ધંધુકા પંથકમાં કુબાડવાડા વિસ્તારમાં છેલ્લા 1 વર્ષથી ગટર તૂટેલી હોવાથી ગટરનું પાણી રોડ ઉપર આવી જાય છે, જેના કારણે ત્યાંના રહીશોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। તેમ છતાં પાલિકાના અધિકારીઓ દ્વારા તકેદારીના પગલાઓ નથી લેવામાં આવતા। કુબાડવાડા વિસ્તારમાં રહેતા રહીશોના આજુબાજુના ભાગે કચરો ભરીને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। પાલિકા દ્વારા ચાલી રહેલી મુહિમ સ્વચ્છતા હી સેવા આ જગ્યાએ નથી જોવા મળી રહી। કુબાડવાડાના રહીશ સાધુ ભગવાન દાસ અમરાસ દ્વારા તારીખ 16/7/2023ના રોજ લેખિત તેમજ અનેકવાર મૌખિક રજૂઆતો કરવા છતાં પાલિકાના અધિકારીઓના પેટનું પાણી હલતું નથી। રહીશોનો આક્ષેપ છે કે આ ગટરના કારણે કોઈ ગંભીર બીમારી ઉત્પન્ન થશે તો તેની જવાબદારી કોણ લેશે। ધંધુકા નગરપાલિકા પ્રશાસનને લેખિત તેમજ મૌખિક રજૂઆતો સ્થાનિકો દ્વારા કરવામાં આવી હતી, તેમ છતાં આજ દિન સુધી કોઈ પણ નિરાકરણ નથી થયું અને ત્યાંના વિસ્તારમાં ખૂબ જ કચરો પણ જમા થયો છે, તે પણ સાફ કરવામાં નથી આવતો। જો આ બાબતે પાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે કોઈ કાર્યવાહી હાથ ધરવામાં નહીં આવે તો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી। હું જયેશ રાસમિયા, સામાજિક કાર્યકર, આરડીએમ ધંધુકા। મિત્રો, આ માધ્યમથી એક મેસેજ આપવા માંગીએ છીએ કે ઘણા સમયથી અભરનાથજીના આશ્રમ છે અહીંયા આવેલો છે, જે ફાટકીવાડા નાકે ધંધુકામાં આવેલો છે। ત્યાં આગળ ઘણા સમયથી ગટરનો પ્રશ્ન ઉપસ્થિત છે, પણ સ્થાનિકોના પ્રશ્નનું કોઈ નિરાકરણ આપવામાં આવતું નથી। આ બાબતે લેખિત અને મૌખિક રજૂઆત નગરપાલિકાને કરવામાં આવેલી છે, તેમ છતાં નગરપાલિકા સંચાલન દ્વારા કોઈ પણ કાર્યવાહી હાથ ધરવામાં આવેલી નથી। આ બાબતે અમે વિડીયો માધ્યમે કહેવા માંગીએ છીએ કે જો તાત્કાલિક ધોરણે કોઈ નિરાકરણ આપવામાં નહીં આવે તો નગરપાલિકા ખાતે ચુસ્ત આંદોલન કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી ચીફ ઓફિસરની રહેશે। જેડીસી ન્યૂઝ સાથે CK બારડ, ધંધુકા।